કે જે દ્રવ્ય કરીને છે, તત્વે કરીને છે એટલું જ નહીં, જ્ઞાન દર્શન આદિ અનંતા ગુણો થકી પણ હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. ગુણો થકી પણ કેવો છું? કારણ કે ગુણ અને તત્વ જુદા છે જ નહીં, અવિના ભાવે રહેલા છે એની અંદર. એટલે જ્ઞાન ગુણ લો, દર્શન ગુણ લો, એ અને આ ચેતન તત્વ જુદા છે જ નહીં, એક અને અભિન્ન છે કે છે એની અંદર. એમ અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સર્વાંગ શુદ્ધ છું, હું સંપૂર્ણ શુદ્ધ છું. અનંતા જ્ઞેયોને જાણવા, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અનંતા જ્ઞેયોને જોવામાં નથી લીધું. દાદા ભગવાન કાચા નથી સાહેબ. દ્રશ્ય શબ્દ વાપર્યો હોત તો જોવામાં લે, જાણવામાં લીધું. અને આપણે જાણવામાં કેટલા રહી શકીએ છીએ અથવા રહેવાનો પાકો નિશ્ચય કરીએ છીએ. સાહેબ જ્ઞાન વિધિમાં છે ને દાદા ઘણી વાર આમ ઉલટું સુલટું બોલાવતા હતા. હા, અનંતા દ્રશ્યોને જોવામાં પરિણમેલી અને અનંતા જ્ઞેયોને જાણવામાં, આ બંને વાક્ય બોલાવતા. પણ આમાં હા, આમાં નથી લીધું. આ તો પીએચડી ના સ્ટુડન્ટ. જ્ઞેય તરીકે અંદર જેટલો માલ ભર્યો છે એ બધો જ, અને બહાર જે કંઈ છે એ બધું કેવું થઈ ગયું? જ્ઞેય. કિંચિત માત્ર પણ માલિકી ભાવ ન હોય, મારાપણું ન હોય. કિંચિત માત્ર પણ દેહ પ્રત્યે પણ, માથાના વાળ ગમે તેવા ધોળા થયા હોય તો પણ એ મારા વાળ છે એવું થાય નહીં. એ થયું કે એની જોડે ઉદ્ગલ સ્પર્શનાની ભજના એ જોર કરવા લાગશે. એ જ્ઞેય તરીકે રહેતું નથી કે છે. જ્ઞેય એટલે એમાં બિલકુલ મારાપણું હોય જ નહીં. અને એવા જ્ઞેયો કેવા છે? અનંતા જ્ઞેયોને જાણવામાં. કેવા જ્ઞેયો છે? અનંતાએ. જેવું આમ રિલેટિવ ડિસ્ચાર્જ થાય છે કે તરત એને રિયલ તરીકે ભરેલું છે, એમાં જ સુખ છે, અને એવું ઠાંસી ઠાંસીને મનના લેવલ ઉપર ભર્યું છે, અને માલિકી ભાવ સાથે ભર્યું છે. આ મને જ મળે, બીજાને મળવું જોઈએ નહીં, નહીંતર મજા મારી જાય. આપણને એમ ખબર પડે કે આપણા જેવડો બંગલો બીજાનો એ છે, અડધો આનંદ જતો રહ્યો. આપણે ભરતી વખતે આપણને જ્યાં મળવું જોઈએ, બીજાને મળવું જોઈએ નહીં. હવે આ બધો માલ નીકળતો હોય અને એટલા ફોર્સથી નીકળતો હોય, એ વખતે એને જ્ઞેય તરીકે, પહેલા દ્રશ્ય તરીકે અને પછી જ્ઞેય તરીકે, દ્રશ્ય તરીકે જોવું અને જ્ઞેય તરીકે જાણવું, પરાક્રમનું કામ છે. આ વાક્યનું જે વિલ્ડિંગ છે ને, એના ઉપર તો મોટા મોટા ચિંતકોનો, દાર્શનિકો આફરીન થઈ ગયા કે આ એક જ વાક્ય બરાબર જો ફિટ થઈ જાય, પણ આપણે તો થોડા સમયમાં ફિટ કરવાનું. એની અંદર
સોની દાગીનો બનાવે તોય મુદતો પાડે. 15 દિવસ સુધી મારે બધું પેન્ડિંગ છે, 16મા દિવસે હાથ ઉપર લઈશું. પણ આ તો આપણે તો તરત જ પતાવી દો એમ જલ્દી. આ એક જ વાક્ય સમજમાં ઉતરી જાય તો પરિણામ રૂપે વર્તનામાં હાજર થઈ જાય. અનંતા જ્ઞેયોને, હવે બરાબર લેજો હો, જ્ઞેય શબ્દ કર્તૃત્વ ન હોય, ભોક્તૃત્વ ન હોય, એકત્વ ન હોય, મમત્વ ન હોય, રિયલ છે એવું ન હોય, એમાં સુખ છે એવું ન હોય, આવું બધું ન હોય તો જ્ઞેય કહેવાય. એટલે સંપૂર્ણપણે દેહાધ્યાસ તૂટી ગયો હોય. એ તો શ્રીમદજીનું કામ, દાદા ભગવાનનું કામ, જ્ઞાની પુરુષનું કામ. જે બધા વાણીના એ માલિક નહીં. એટલે તમે જુઓ, જ્ઞાની પુરુષ જોતો કહેતા હોય છે, આ જ્ઞાન આપીએ છીએ એ અમે આપતા નથી, તમારા પુણ્યથી તમને મળે છે. લો, યશ પાછા કોને આપે? બીજાને. સંપૂર્ણપણે દેહાધ્યાસ તૂટી ગયો હોય, ઇન્દ્રિય અધ્યાસ તૂટી ગયો હોય. કયો? એટલે દાદાને દાઢ પેલી છે તો એ બદલી નહીં, દાંત એ કે જે આ મહાત્માઓ નિધિધ્યાસન કરતા હોય ને એમાં રૂકાવટ આવે ને, એમને નિધિધ્યાસન ફિટ થઈ ગયો અમુક પ્રકારનું. હવે એમને દાંત દુખતો હોય, પેલા કે એ કાઢી નાખો, તો પેલું જે નિધિધ્યાસન ફિટ થયું છે ને એમાં કિંચિત માત્ર પણ વાંધો આવે ને, એ ના આવે માટે એમને દાંત ન કઢાયો. કેટલી બધી એમની કરુણા અને કેટલા બધા આના અધ્યાસથી પર, દેહાધ્યાસથી પર. બરાબર ને? દાદા એ તો દાદા એ દેહાધ્યાસ તૂટી ગયો હોય, જતો રહ્યો હોય, ઇન્દ્રિય અધ્યાસ જતો રહ્યો હોય, મનો અધ્યાસ જતો રહ્યો હોય, અંતઃકરણ અધ્યાસ જતો રહ્યો હોય, અન્યોન્ય અધ્યાસ તૂટી ગયો હોય, સંબંધ અધ્યાસ તૂટી ગયો હોય, બધા જ અધ્યાસો જતા રહ્યા હોય, ત્યારે આ બધું જ્ઞેય તરીકે એ જાણવામાં રહી શકે. સંપૂર્ણ વિતરાગતા, રાગે ન હોય ને, અરે લાઇક્સ પણ ન હોય ને ડિસલાઇક્સ પણ ન હોય. એટલે દાદાએ લીધું કે અમને અહીંયા બેસાડ્યા હોય, પછી કોઈ આવીને નીચે બેસાડે તો અમારી અંદર એક પણ સ્પંદન હાલે નહીં. કેમ? ઉપર બેસાડનારે વ્યવસ્થિત અને નીચે બેસાડનારે વ્યવસ્થિત. ઉપર બેસાડનારો એ નથી, એ શુદ્ધાત્મા. ઉપર બેસનારો એ એમ પટેલ નથી, એ પણ કોણ છે? પરમાત્મા. એ તો નીચે બેસાડનારો એ નથી, અને નીચે બેસનારો ના એ એમ પટેલ નથી. વ્યવસ્થિત પરમેનન્ટ એમના હાજર જ રહે. આપણે તો ઉપર બેસાડનારની રાહ જોઈને જ બેઠા આવીએ, એવા એંગલે આવીએ કે પેલો ઉપર પેલા બેસાડે. શું? હા હા, અહીંયા. એટલે એને અગાઉથી બધું ગોઠવી રાખ્યું હોય. એમાં સહેજ ફેરફાર થાય ને એટલે જ્ઞેય તરીકે ગાયબ થઈ જાય. જ્ઞેય તરીકે તમે જુઓ, અને તો એ વ્યવહાર ચૂકે નહીં પાછા.
દાદા ભગવાને લીધું. ઇન્દિરા ગાંધી જો એ વખતે ઇન્દિરા ગાંધી પ્રાઇમ મિનિસ્ટર હતા, એ આવે તો અમે ઊભા થઈ જઈએ અને એમને બેસાડીએ, પણ સત્સંગ માટે આવે તો એમને નીચે બેસાડીએ. સત્સંગ માટે સત્સંગી થઈને આવ્યા છે. અને પેલી વિઝિટ છે એ કયા પ્રાઇમ મિનિસ્ટર તરીકે, એનો ઈગો જો સહેજ હર્ટ થયો તો આ જગ્યા ગાયબ કરી નાખે. અહંકારીઓના અહંકારને પોષીને, લોભીઓના લોભને પોષીને, માન્યોના માનને પોષીને આપણે મોક્ષે ચૂપચાપ ચાલ્યા જવું. જાઓ, તમને જે તમારું થવું હોય એ થાવ. અમારી ઈચ્છા નથી તમે મોક્ષે જાઓ એવી ઈચ્છા છે, પણ તમને જેનો બહુ પાક્કા હોય, વિતરાગો કાચા પડે નહીં વ્યવહારમાં. આપણે વ્યવહારમાં કાચા પડીએ છીએ. વ્યવહાર વિવેક જે હોવા ઘટે ને એ નથી. એટલે ગોળ અને ખોળ હોય ને તો માણસની થાળીમાં ગોળ મૂકવો જોઈએ અને ખોળ કોની થાળી મૂકવો જોઈએ? ખોળ ખબર છે ને? હા, એના બદલે પેલાનામાં ગોળ મૂકે ને આનામાં ખોળ મૂકે. બધું કે છે સમાન દ્રષ્ટિ છે અમારી. તો આ બધું આયા કે નહીં, આયા કે નહીં, લો આવા બધા મૂળ આશય સમજતા જ નથી. જ્ઞાનીના એક એક શબ્દનો આશય ખ્યાલ આવી ગયો ને. વ્યવહારની આજ્ઞા એટલે પહેલા મૂકી દાદાએ. વ્યવહાર કેવો હોવો જોઈએ? તો વ્યવહારના વ્યવહારી માણસ ઉચિત હોય અને દુશ્મન પણ વખાણ કરે કે ના કહેવું પડશે. આ બાબતમાં તો એ લઈશું પછી કોઈ વાર આજ્ઞાનું નીકળશે તારે. અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી દરેક તત્વ એના પરિણામને ભજા જ કરે છે, ભજા જ કરે છે, ભજા જ કરે છે. તો આ બાજુ જ્ઞેયો આવે અને આ બાજુ પોતાનું ચેતન તત્વ આવે, શુદ્ધાત્મા પદ આવે. તો શુદ્ધાત્મા પદને શું થાય? એમ ઉત્પાદ વયને ધ્રુવ, ઉત્પાદ વયને ધ્રુવ, ઉત્પાદ વયને ધ્રુવ. એ આપણે દર્પણનો દાખલો લીધો હતો ને, એ વખતનું બરાબર યાદ રાખજો. એમ જ્ઞેય આવે એટલે એવા જ્ઞાનાકારો પોતાની અંદર જ ઊભા થાય અને પોતાના જ્ઞાન પ્રકાશમાં એ ઝળક્યા કરે. અને પોતે તો કેવો સર્વાંગ શુદ્ધ, સંપૂર્ણ શુદ્ધ. આ જ્ઞાનની અવસ્થાઓ અને પેલી જ્ઞેયની અવસ્થાઓ, અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું કેવો છું? સર્વાંગ શુદ્ધ, સંપૂર્ણ જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન. આખી ત્રિપુટી કેવી થઈ ગઈ? એ આખી એની અંદર હું અવિનાશી છું. કેવો છું હું? મન, વચન, કાયા અને આ બધી જ માયા. બધું જ કેવું છે? વિનાશી છે. મેટર, બેટર, મેડ તમામ ચીજ વસ્તુઓ કેવી છે? વિનાશી છે. કારણ કે એ પરિવર્તનશીલ છે. એક જ સમયમાં એની અવસ્થાઓ બદલાય છે અને નાશ પામે છે. સાહેબ, એક જ સમયમાં. આપણે તો તૂટી જાય તારે એમ લાગે છે કે એ નાશ પામે, એવું નથી. સાડી બજારમાંથી નવી ફેશનની સાડી લાવતા હતા ને, એ વખતે પેલો દોડતો દોડતો લાવ્યો, કારણ કે ત્યાં સુધીમાં જો ફેશન બદલાઈ જાય
તો પછી મુશ્કેલી પડે. આ તો શ્રીમતીનું રાજ્ય ચાલે, ત્યાં ભાઈની મતી કામ ન લાગે, દોડતો દોડતો આવતો. પણ એ જ વખતે પાછી એની પરિવર્તન આયા જ જતો હતો. એમ એ વિનાશી છે, એટલે અવસ્થાનો નાશ થાય, નવી અવસ્થા ઊભી થાય, નવી અવસ્થા ઊભી થાય. જો એમ ખ્યાલ આવે કે હું સિવાય બાકીનું બધું કેવું છે, વિનાશી છે, તો એનો જ્યારે નાશ થાય ત્યારે એને અસર થાય નહીં. હું અવિનાશી છું અને આ બધું કેવું છે, વિનાશી છે. એવી જો સંપૂર્ણ બંનેની ખબર પડે તો પેલાનો તો નાશ નક્કી જ છે, એને ખબર જ હોય અગાઉથી કે આ કોલસાના વેપારીની દુકાને જઈએ છીએ એટલે કોલસા જ આપવાનો, ત્યાં ડાયમંડની અપેક્ષા રખાય નહીં. અને ડાયમંડની અપેક્ષા રાખે તો વધુમાં વધુ દુઃખી કોણ થાય? આપણે બધામાં અપેક્ષા રાખીએ છીએ સાહેબ. છોકરાની વહુ આવે એની જોડે જ બધો જ ભાર એ ઉપાડી લે ને હું માળા લઈને બેસું, પણ આ માળા લઈને બેસે એવી હોય જ નહીં. પાછી પેલા જે હિસાબ હોય ને, જેટલી જેવી અપેક્ષા આ કાળમાં અપેક્ષા રાખવા જેવી નથી. શ્રવણ તો માતા પિતાને કાવડમાં લઈ અને 64 ધામની યાત્રા કરતો હતો. એમ એવી અપેક્ષા આ કાળમાં રાખો તો પેલો તો ધબ દઈને નીચે જ પાડે કે જે થાકી જ ગયો. એમ નિરપેક્ષ, જેને કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી, એના જેવો સુખીઓ કોઈ માણસ આ કાળમાં નથી. જ્યાં જ્યાં અપેક્ષા હોય ત્યાં ત્યાં રિએક્શન આયા સિવાય રહે જ નહીં. સામેના માણસને ગમે તેટલી મદદ કરવી હોય, ગમે તેટલી સેવા કરવી હોય, એનો ગમે તેટલો ઊંચો ભાવ હોય તો પણ એનો જે હિસાબ છે એ વ્યવસ્થિતના હાથમાં છે. હવે આપણે ભાવ જોતા નથી અને ક્રિયા જોઈને માર્ક્સ આપીએ છીએ એટલે રિએક્શન આવે છે. બાકી એનો તો ઘણો ભાવ હોય. એમ આ બધું વિનાશી છે અને હું કેવો છું, અવિનાશી. આ જો સ્પષ્ટ એને અંદર બેસી જાય તો વિનાશીનો વિનાશ થાય તારે એને આશ્ચર્ય થાય નહીં. એને અગાઉથી જ બધું જ દ્વારકા ડૂબાડીને સળગાવીને જ બેસી ગયા હોય એટલે પછી કોઈ સવાલ રહે નહીં. કે છે આ દેહે એકવાર વિનાશ પામવાનો, દ્રશ્ય માત્ર. હું કેવો છું, અવિનાશી. તમે વિચાર કરો, આખા વિનાશીની વચ્ચે પોતે કેવો છે? કારણ કે પ્રકાશ સ્વરૂપ છે. પ્રકાશનો શી રીતે નાશ થાય? પ્રકાશ તો આ અવસ્થાનો વિનાશ થાય એને એ પ્રકાશિત કરે, બીજી અવસ્થાનો ઉત્પાદ થાય એને એ પ્રકાશ કરે, એનો વિનાશ થાય એને એ પ્રકાશ કરે, અને પોતે અવિનાશી એ પોતાને પાછો પ્રકાશિત કરે. કેટલું અદ્ભુત પોતાનું સ્વરૂપ છે એ એને ખબર નથી. એટલે કે જે પોતે પરમાત્મા છે તો પણ ઘેર ઘેર વિનાશી પદાર્થોની એ ભીખ માગે છે. હું અનંત શક્તિવાળો છે, એમાં દાદાએ લીધું કે એની એટલી બધી શક્તિ છે કે સ્વક્ષેત્રમાં જો એક શક્તિને ફેરવવામાં આવે, રોકવામાં આવે તો પરમાત્મા થઈ જાય. અને પરમાત્મા થઈ જાય તો આખી કુદરત એની પાછળ ઝૂમ્યા કરે. પણ કે છે મેથીના ભજીયા જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ સિવાય તો ચાલે જ નહીં. એ કે જે રિલેટિવમાં પૌદ્ગલિક
ઈચ્છાઓને કારણે પર ક્ષેત્રમાં ની જે ક્ષેત્ર જે એની સત્તા નથી, પર સત્તા, એટલે પાછા વેપાર ધંધા કરનારા અને એ રીતે નહીં લેતા. પૂછજો, દવા પીતા પહેલા 15 વાર કન્સલ્ટ કરજો, નહીતર પાછી વ્યવહારમાં મુશ્કેલી આવશે. તમે તો સાહેબ કહ્યું, એટલે જરા એપ્લાય કરતી વખત જોજો, પીવાની ચોળવાની પી નહીં જતા અને પીવાની ચોળી નહીં જતા. આને કારણે કે છે અનંત શક્તિ જે છે એ સ્વક્ષેત્રની અંદર ઝળકવાના બદલે પરક્ષેત્રમાં વેડફાઈ જાય છે. દાદાએ તો હવે શબ્દો આવે ચણા મમરામાં વેડફાઈ જાય છે. લો, એમના શબ્દો તો હજુ કહેતા જ નથી આપણે. આખું અનંતા જ્ઞેયને હું અવિનાશી છું. હવે શી રીતે ભય રહ્યો કહો? અવિનાશી રહ્યો તો મરણનો ભય શી રીતે રહ્યો? અમુક પ્રકારના કપડાં નહીં પહેરીએ તો પેલા આમ માનશે ને શાનો ભય રહ્યો? પોતે કેવો છે? અવિનાશી છે. અને બાકીનું બધું કેવું છે? વિનાશી છે. હું અવ્યય છું. જો આ એક મોટી ખૂબી છે. આપણે ઘરમાં જેટલી વસ્તુઓ લાવીએ એનો વ્યય થાય. જેમ વાપરીએ એમ ખૂટે ને ખલાસ થાય. જેમ વાપરીએ એમ ખૂટે ને. પણ આ હું શુદ્ધાત્મા એવો છું કે જેનો ક્યારેય વ્યય થતો, એનો પ્રકાશ જેટલો આપણે વાપરીએ એટલો જ્ઞાતા પદ અંદર વધુ ખુલ્લો, પણ આપણે એ વાપરવામાં કરકસર કરીએ. આપણી મૂડી આપણે નહીં, હક બંધ રાખો કે છે. બાકી કે છે પ્રકાશ કે છે એનો જે આત્મ પ્રકાશ છે એ પ્રકાશ વપરાયા જાય છે અને તોય એનો વ્યય થતો નથી. આ બધા આશ્ચર્યો છે. ચાલો, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર.